जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે ચૈત્ર માસના પહેલા દિવસે આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ પહેલો, બાણાસુરની ઉત્પાતોનું દર્શન. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને રોજ ઓખાહરણનું ખંડ રીતે ઓખાહરણ વાર્તા રૂપે સાંભળવા મળશે. તો જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવી રીતે કથાઓનું રસપાન મળતું રહે. પહેલો ખંડ, બાણાસુરની ઉત્પાતોનું દર્શન. જન્મેજયે પૂછ્યું, હે વિદ્યાનોમાં પ્રિય શ્રેષ્ઠ, મેં તમારા મુખેથી વિવિધ મહાપરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે. તમે મને હવે મહાન અસુર સમ્રાટ બાણાસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો. તપોધન તે અસુર હોવા છતાં દેવાધિદેવ મહાદેવજીના પુત્ર ભાવની શી રીતે પ્રાપ્ત થયો કે જેથી ભગવાન શંકરે સ્વયં એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન સ્કંદે કાર્તિકે પણ તેનું રક્ષણ કર્યું. જન્મેજય થોડી વાર અટકીને આગળ બોલ્યા, બળવાન બલિનો પુત્ર પોતાના 100 ભાઈઓમાંથી સૌથી મોટો હતો અને તે સેંકડો દિવ્યાસ્ત્ર ધારણ કરનારી સહસ્ત્ર પૂજાઓવાળો હતો. ભગવાન શંકરે તેનું રક્ષણ કર્યું હતું. એટલું જ નહીં, પણ એ બાણાસુર ગણો સહિત એવા કાર્તિકેય સાથે જ સહવાસ પામ્યો હતો. બલિરાજાને 100 પુત્રો હતા. બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તેથી 54 સેંકડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વીંટળાયેલા રહેતા હતા. છતાં પણ શ્રી કૃષ્ણે બાણાસુરને યુદ્ધમાં શી રીતે પરાજિત કર્યો હતો. બાણાસુર આવેશયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો, તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો? સંત શિરોમણી વેદવ્યાસજી બોલ્યા, હે જન્મજય, અપાર તેજવાળા શ્રી કૃષ્ણનું આ લોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો. એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો. આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનાર બાણાસુરને જીત્યો હતો અને તેને અંતે જીવતો છોડ્યો હતો. બાણાસુરને જે પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું, હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના ગાયકનું પદ આપ્યું હતું. બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો, તથા તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યો અને જીવતા છોડવાનું કારણ તથા દેવાધિદેવ શંકરના પુત્રપણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ ભયંકર યુદ્ધ થયું હતું, એ સઘળું વૃત્તાંત હવે તમે સાંભળો. વેદવ્યાસજી આગળ બોલ્યા, એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા, ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્રય પામ્યો હતો. તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું હતું. ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરીને તેમના પુત્ર થવાની બાણાસુરની ઈચ્છા થઈ હતી. આથી બાણાસુરે તપ કરીને પોતાનું શરીર ક્ષીણ કરી નાખ્યું અને હું પોતે મોટો તપસ્વી છું એવી આત્મશ્રદ્ધા કરવા માંડી હતી. તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમ પ્રીતિને પ્રાપ્ત કરીને બાણાસુરને કહ્યું, માંગ માંગ, તું માંગે તે આપો, તારું કલ્યાણ થાઓ. ત્યારે બાણાસુરે આંખો ખોલીને મહેશ્વરને કહ્યું, હે ત્રિનેત્રધારી પ્રભુ, આપ મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો અને મને વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માંગુ છું કે હું માતા ઉમાદેવીનો પુત્ર થવા ઈચ્છું છું. બીજું મારે કંઈ જ ન જોઈએ. આ સાંભળીને ભોળાનાથે ધીમું હાસ્ય રેલાવતા તથાસ્તુ કહી દીધું અને પછી પાર્વતીજી સામે જોઈને ભોળાનાથે કહ્યું, આ બાણાસુરને તમે કાર્તિકેયજીના નાના ભાઈ તરીકે સ્વીકારો. એ આજથી જ તમારો પુત્ર છે, એનો તમે સ્વીકાર કરો.
કાર્તિકેયજી અગ્નિથી ઉત્પન્ન થયા છે. શોણિતપુરમાં તેમનું જે રીતે પ્રાગટ્ય થયું છે તે જ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર થશે. એ શહેર પણ શોણિતપુર તરીકે પ્રખ્યાત થશે. વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ, તેથી તેના પર કોઈ શત્રુ ચડાઈ કરી શકશે નહીં. કાર્તિકેયજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માનીને અને તેના પર પ્રસન્ન થઈને અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ અને પ્રદીપ્ત તેજવાળો એક મોર વાહન તરીકે ભેટ આપ્યો હતો. દેવાદિદેવ શંકરના તેજથી દેવો, ગંધર્વો, યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર નહોતા થતા હતા. આમ શંકર ભગવાનથી સદાય રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો. તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો. આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો. આટલું કહીને વેદ વ્યાસજી થોડી વાર માટે અટકી ગયા. ત્યાર પછી લાંબો શ્વાસ ખેંચીને વ્યાસજી આગળ બોલ્યા. ભગવાન શંભુની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યો, હે તાત, મેં તમારા આશ્રયથી મંદ અન્નની બળના અભિમાનને કારણે સાંધ્ય દેવો સહિત અને મરુત ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે. તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે. તેથી જ આ શહેરમાં આવી સુખેથી વસી રહ્યા છે. કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈને આરામથી રહે છે. હવે મારી સાથે યુદ્ધ કરવાનું કોઈ રહ્યું નથી. આથી હું યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું. હવે યુદ્ધ માટે મારી ભુજાઓ તલસાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે. માટે હે શંભુ, કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો. હે પ્રભુ, મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી. માટે મારા ઉપર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો. બાણાસુરના આવા વચનો સાંભળીને ભગવાન ભોળાનાથ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, હે મહાન દાનવ, તને જે રીતે તારા વિચારવા મુજબ મહાભયંકર જે યુદ્ધ પ્રાપ્ત થશે તે પ્રકારને તું સાંભળ. અને દાનવ રાજ, તારો આ ધ્વજ પોતાના સ્થાને સ્થાપિત થયો હશે, છતાં જ્યારે પણ તેનો ભંગ થશે ત્યારે તને મહાભયંકર યુદ્ધ પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથના આવા વચનો સાંભળીને બાણાસુરના હર્ષનો કોઈ પાર રહ્યો નહીં. એ અતિશય ખુશખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિત્તે બોલ્યો, બહુ સારું થયું કે મેં જે એક સહસ્ત્ર હસ્ત ધારણ કર્યા છે તે નકામા નહીં જાય. આમ કહીને તેના નેત્રો ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે 500 અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરીને પોતાના મહેલે જવા તૈયાર થયો. ત્યારે મહેશ્વર બોલ્યા, હે વીર મહાબાહો, ઉઠ, ઊભો થા. તું તારા 1000 હાથો અને તારા કુળને યોગ્ય એવું અનુપમ મોટું યુદ્ધ પ્રાપ્ત કરીશ. વેદવ્યાસજી આગળ બતાવતા કહેવા લાગ્યા. આમ ત્રિનેત્રધારી શંકર ભગવાને બાણાસુરને કહ્યું. ત્યારે તેણે હર્ષથી અતિ ઉન્નત બનીને તત્કાળ ભોળાનાથને નમન કર્યું અને પછી નીલકંઠે જ્યારે તેને વિદાય આપી ત્યારે શત્રુના નગરો પર વિજય મેળવનાર બાણાસુર પોતાના મહેલમાં મોટા ધ્વજ ગૃહમાં ગયો અને ત્યાં આરામથી બેઠો. પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતાં તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કુંભાંડને કહ્યું, મારા મનમાં જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું. આ સાંભળતા જ આશ્રયમાં ગરકાવ થઈ જતા કુંભાંડે બાણાસુરને પૂછ્યું, હે મહાન રાજેશ્વરી, મને પ્રિય થાય તેવા કયા સમાચાર તમે મને કહેવા માટે આટલા થનગની રહ્યા છો? તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીને કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી તમે મને હમણાં જે કંઈ કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું. શું તમે કોઈ વરદાન મેળવ્યું છે, યા તો પછી ભોળા શંભુની દયાથી અને કાર્તિકેયજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોકયનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે? આ તો રાજ્ય મેળવવાને ભગવાન શંભુએ તમને જણાવ્યું છે. જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ ચૈત્ર માસમાં ઓખાહરણ વાર્તા રૂપેનું ખંડ પહેલાંનો ભાગ પહેલો આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.